ડભોઈ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ડભોઈ શહેર અને તાલુકામાં પણ હોળી ધૂળેટીના મહાપર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ ડભોઈ પંથકમાં રંગોત્સવનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ભક્તિ અને આનંદના રંગે રંગાયા હતા। યુવાધનમાં અનેરો ઉત્સાહ ધૂળેટીના પાવન અવસરે ડભોઈના રાજમાર્ગો અને સોસાયટીઓમાં વહેલી સવારથી જ રંગોની રમઝટ જામી હતી। ખાસ કરીને યુવા ગ્રુપ અને યુવતીઓના ટોળેટાળા સ્વરૂપે બહાર નીકળી એકબીજાને વિવિધ રંગો, અબીલ અને ગુલાલથી તરબતર કરી હોલી હેના નાદ સાથે તહેવારને માણ્યો હતો। શહેરની શેરીઓને મહોલ્લામાં ડીજેના તાલે યુવાનો ઝૂમતા નજરે પડ્યા હતા। બાળકોમાં પિચકારીઓનું આકર્ષણ તહેવારની સૌથી વધુ મજા નાના બાળકોમાં જોવા મળી હતી। બજારમાં મળતી અવનવી અને આકર્ષક પિચકારીઓ લઈને બાળકોએ એકબીજા પર રંગીન પાણીનો છંટકાવ કર્યો હતો। ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું। પરંપરાગત રીતે ઉજવણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ સત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન આ તહેવારોમાં લોકોએ જૂના મન દુઃખ ભૂલીને એકબીજાને ગુલાલ લગાવી ભેટી પડ્યા હતા। ડભોઈના મુખ્ય વિસ્તારો જેવા કે ટાવર બજાર, મવડી ભાગોળ, નાંદોદી ભાગોળ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી।